નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ધોરણ 7 વિષય તમારો ગણિત જે છે, બરાબર, એનું આપણે સ્વાધ્યાયનું સોલ્યુશન જોવાના છીએ. એમાં પાઠ તમારો 1 છે, ચેપ્ટર 1 પૂર્ણાંક સંખ્યાઓ. એ સ્વાધ્યાય 1.1 જે છે એનું સંપૂર્ણ સોલ્યુશન છે આપણે આજના વિડીયોમાં જોવાના છીએ. એના માટે તમારે વિડીયો સાથે જોડાઈ રહેવાનું છે, એટલે કે અંત સુધી વિડીયો જોવાનો છે, જેથી કરીને તમને બધા દાખલા છે સરખી રીતે સમજાઈ જાય. બરાબર, દાખલામાં કંઈ ન આવડે, કંઈ ન સમજે તો કોમેન્ટ કરી દેજો. અને બીજા બધા વિષય તમારા છે એના બધાના ચેપ્ટર છે પણ અપલોડ થવાના છે આપણી ચેનલ ઉપર, તો એના માટે આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો. ચેનલમાં તમે નવા હોવ અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો આપણી ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાજુમાં જે બેલ આઇકન છે એ દબાવી દેજો, જેથી કરીને જેવો પણ નવો વિડીયો તરત તમારા સુધી પહોંચી જાય. ચાલો, સ્વાધ્યાય 1.1 જે છે એમાં આપણે દાખલા નંબર 1 જોઈએ. એમાં પહેલું છે કે પૂર્ણાંક સંખ્યાઓની જોડી લખવાનો છે, કે એવી જોડી લખો કે જેનો સરવાળો જે છે -7 હોય. હવે -7 સરવાળો એવી એક સંખ્યાની ઘણી બધી, જેમ કે છે -10 + 3 કરો તો શું આવે? -7. એવી રીતે -14 + 7 કરો તો પણ શું આવે? -7. એટલે આ એક જોડી લખી. આવી ઘણી બધી જોડ છે, તમે લખી શકો છો. બરાબર, એવું ફરજિયાત નથી કે આ જ જોડ લખવાની. બરાબર, ચાલો ત્યારબાદ છે બીજો દાખલો બી છે કે તફાવત -10 હોય એવી જોડ લખો કે જેનો તફાવત એટલે બાદબાકી, એટલે કે -10 છે એનો તફાવત છે આપણે જોવાનો છે. તો શું થાય? તો કે -6 અને તફાવત એટલે -4. તો -6 અને -4 શું થાય? -10. તફાવત આમાં શોધવાનો. અહીંયા -5 પણ કરી શકો તો પણ શું થાય? -10. બે એવી સંખ્યા લેવાની, એનો તફાવત કરવાનો. તો આ બે સંખ્યાનો તફાવત એટલે -6 નો તફાવત -4 સાથે. બરાબર, ચલો આ રીતે તમે બીજી પણ સંખ્યા લખી શકો છો. આની એક સંખ્યા જે છે -10ની એક સંખ્યા ખાસ તમારે કોમેન્ટ કરીને જણાવવાની છે. પછી જેનો સરવાળો 0 હોય એવી એક જોડ લખો. તો -3 સરવાળો કીધો છે એટલે શું આવશે? +3. પહેલી સંખ્યા વત્તા બીજી સંખ્યા એટલે -3 + 3 એટલે બરાબર શું આવે? 0. અહીંયા -4 + 4 કરો તો પણ 0 આવે. -5 + 5 કરો તો પણ શું આવે? 0 આવે. એટલે આવી ઘણી બધી સંખ્યા તમે લખી શકો. બરાબર, આમાંની એક કોમેન્ટ પણ તમારે કરવાની છે, એક સંખ્યા કે જેનો સરવાળો 0 હોય. બરાબર, ચાલો આગળ વધીએ. ત્યારબાદ દાખલા નંબર 2 છે. એમાં એવું કહે છે કે જેનો તફાવત 8 હોય એવા ઋણ પૂર્ણાંકોની જોડી લખો. ઋણ પૂર્ણાંકોની જોડી લખવાની છે કે જેનો તફાવત શું હોય? 8 હોય એવા ઋણ પૂર્ણાંક કીધા છે. ઋણ પૂર્ણાંક એટલે બધી માઇનસ સંખ્યા લેવાની છે, પ્લસ સંખ્યા લેવાની નહીં. હવે તફાવત ઋણ કેવો છે આપણે? તો તફાવત એટલે શું થાય? બાદબાકી. તો એ બે સંખ્યા લઈ, અહીંયા માની લો કે -2 છે અને બીજી છે -10. આ બેનો તફાવત કરીએ એટલે -2 કૌંસમાં -10. માઇનસ શું થાય? તો કે માઇનસ થાય પ્લસ, ઓછે ઓછે વત્તા. તો -2 + 10 એટલે બરાબર જવાબ શું આવે? 8 આવી ગયું અહીંયા. તો એક આ રીતે પણ તમે અહીંયા લખી શકો. બરાબર, બીજી પણ સંખ્યા તમે લઈ શકો. અહીંયા 2ની જગ્યાએ 4 કરી નાખો, 10ની જગ્યાએ 12 કરી નાખો. 12માંથી 4 જાય તો કેટલા વધે? 8. બે માઇનસ લેવાના એટલે ઋણ પૂર્ણાંક લેવાના છે. એટલે આપણે બધી સંખ્યા કેવી લીધી? ઋણ. બરાબર, તો આ રીતે એનો જવાબ શું આવે? અહીંયા 8 આવી જાય. પછી બી કે જેનો સરવાળો -5 હોય એવા ઋણ પૂર્ણાંક અને ધન પૂર્ણાંક લો. એનો સરવાળો શું થાય? -5 થાય. ચાલો સરવાળો કરવાનો એટલે બે સંખ્યા, પહેલી સંખ્યા છે -6 અને બીજી સંખ્યા છે 1. આ બંનેનો આપણે શું કરવાનો છે? સરવાળો. એટલે -6 સરવાળો એટલે પ્લસની નિશાની વત્તા 1. તો 6માંથી 1 જાય તો કેવા વધે? 5. 5 કેવા? તો કે માઇનસ, કારણ કે મોટા અંકની નિશાની કેવી છે? માઇનસ છે. અહીંયા -7 અને 2 પણ તમે લઈ શકો, -8 અને 3 પણ તમે લઈ શકો. ઘણી બધી સંખ્યા છે, તમે લઈ શકો. ફરજિયાત નથી કે આ જ સંખ્યા લેવાની. એટલે -6 વત્તા 1 કરો એટલે આ સંખ્યા છે તમને મળી જાય. બરાબર, ત્રીજું છે કે જેનો તફાવત -3 હોય એવા ઋણ પૂર્ણાંક અને ધન પૂર્ણાંક લ્યો. જેનો તફાવત, જો પહેલા તફાવત હતો, તફાવત કીએ એટલે શું કરવાનું? બાદબાકી કરવાની. પછી સરવાળો કીએ તો સરવાળો, પાછો તફાવત છે એટલે બાદબાકી. તફાવત છે -3 લઈ આવવાનો છે એવા ઋણ પૂર્ણાંક અને ધન પૂર્ણાંક. એટલે બે ઋણ પૂર્ણાંક કીએ એટલે ઋણ માઇનસ સંખ્યા લેવાની, ધન પૂર્ણાંક એટલે પ્લસ, બે સંખ્યા લેવાની. પહેલામાં ખાલી ઋણ પૂર્ણાંક કીધા હતા, બીજામાં ઋણ પૂર્ણાંક અને ધન પૂર્ણાંક બંને કીધા એટલે બે સંખ્યા લીધી. આમાં પણ ઋણ અને ધન બે કીધા છે એટલે પ્લસ અને માઇનસ બંને સંખ્યા લેવાની. તફાવત -3 હોય તો -1 અને +2 લઈએ. આ બેનો તફાવત કરીએ. તફાવત એટલે શું થાય? બાદબાકી. તો -1 અને -2, 1 ને 2 સરખી નિશાની છે, બે માઇનસ છે એટલે સરખી નિશાનીનો શું થાય? સરવાળો. તો 2 ને 1
3 નિશાની કેવી માઇનસની, કારણ કે બંનેની નિશાની કેવી છે માઇનસ, એટલે આ રીતે અહીંયા સંખ્યા આવી છે. ક્લિયર? એટલે સાવ સરળ દાખલા છે, આમાં કંઈ પણ અઘરું છે નહીં. ચલો આનો એક દાખલો, બીજી એક રકમ તમારે મને કહે, જેમ કે મેં અહીંયા -1 અને 2 લઈને કર્યું છે એવી રીતે તમારે બીજી એક સંખ્યા લઈને કહેવાનું. ઋણ અને ધન બંને પૂર્ણાંક છે એટલે તમે ગમે સંખ્યા લઈ શકો. બરાબર? એનો તફાવત છે -3 આવે એ રીતે દાખલો કરીને કહેવાનો છે. ચાલો ત્યારબાદ છે ક્વેશ્ચન નંબર 3 કે ક્વિઝના 3 ક્રમિક રાઉન્ડ પછી, એક ક્વિઝ હતી એના 3 રાઉન્ડ પૂરા થયા, એમાં ટીમ એ ના ગુણ છે -40, 10, 0. ટીમ એ ના ગુણ કેટલા છે? -40, 10 અને 0. આ ટીમ એના ગુણ છે. એટલે પ્રથમ રાઉન્ડના ગુણ -40, બીજા રાઉન્ડના +10 અને ત્રીજા રાઉન્ડના 0. બરાબર? અને ટીમ બી ના ગુણ પણ તમને આપેલા છે 10, 0 અને -40. આ ડાવડી સંખ્યા છે એ જ ગુણ છે. બરાબર? પહેલા રાઉન્ડમાં એના 10 ગુણ થયા, બીજા રાઉન્ડમાં 0 થયા અને ત્રીજા રાઉન્ડમાં -40 થયા. તો હવે આમાં એ કહેવાનું છે કે કઈ ટીમના ગુણ વધારે છે, ટીમ એના વધારે છે કે ટીમ બીના વધારે છે? શું આપણે કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યાઓને કોઈ પણ ક્રમમાં ઉમેરી શકીએ? ચાલો હવે આપણે આન્સર ગોતીએ, પછી આપણે કહેશું કે પૂર્ણાંક સંખ્યાને કોઈ પણ ક્રમમાં ગોઠવી શકીએ કે ન ઉમેરી શકીએ. બરાબર? ચાલો પ્રશ્નો પરથી આપણે 3 ગુણ લખ્યા. ટીમ એના ગુણ -40, 10 અને 0. હવે આ મેળવેલ ગુણ જે છે એનો સરવાળો કરવાનો, એટલે -40 વત્તા 10 વત્તા 0. એટલે 0 ને તો ભૂલી જ જાય. 40 અને 10 નિશાની 40ની માઇનસ છે, મોટાની નિશાની માઇનસ એટલે બાદબાકી થશે. 40માંથી 10 જાય તો કેટલા વધે? 30. પણ 30 કેવા? તો કે માઇનસ, કારણ કે 40ની નિશાની કેવી છે? માઇનસની છે. એટલે પહેલા રાઉન્ડના ગુણ કેટલા આવ્યા? ટીમ એ ના ગુણ આવ્યા -30. હવે ટીમ બી ના ગુણ છે સેમ, પણ ખાલી ક્રમ બદલાનો છે. એટલે કે 10 પહેલા રાઉન્ડમાં, બીજામાં 0 અને ત્રીજામાં -40. હવે એ ત્રણનો સરવાળો કરીએ એટલે 10 વત્તા 0 -40. 40માંથી 10 જાય તો 30, પણ એ પણ કેવા? માઇનસ, કારણ કે 40ની નિશાની કેવી છે? માઇનસ. એટલે બંને ટીમના ગુણ સમાન છે. આમાં એક પણ ટીમ એવી નથી કે એના વધારે છે ને એકનો છે. બંનેના -30 ગુણ છે. એટલે આપણે એમ કહી શકીએ, જો પહેલાં અહીંયા આપણે સરવાળો કર્યો ત્યારે -40 આગળ હતા, 10 બીજા નંબરે અને 0 છેલ્લે આવ્યો. આમાં સરવાળો કર્યો ત્યારે 10, 0 અને -40 છેલ્લે વયા ગયા, 10 આગળ આવી ગયા, 0 વચ્ચે આવી ગયો. એટલે આમાં 3નો ક્રમ ફરી ગયો. એટલે સરવાળા માટે કહી શકીએ કે આપણે પૂર્ણાંક સંખ્યાઓને કોઈ પણ ક્રમમાં આપણે ઉમેરી શકીએ. 0ને પહેલાં રહ્યો કે છેલ્લે લ્યો, 10ને પહેલાં રાખો કે છેલ્લે રાખો, 40ને પહેલાં રાખો કે છેલ્લે રાખો. સરવાળા માટે તમે કોઈ પણ સંખ્યા કોઈ પણ જગ્યાએ લખી શકો, એમાં કોઈ પણ જાતનો ફેર પડે નહીં. બરાબર? એટલે હા, આપણે કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યાઓને કોઈ પણ ક્રમમાં ઉમેરી શકીએ છીએ. બરાબર? ક્લિયર? ચાલો ત્યારબાદ છે દાખલા નંબર 4. ચાલો દાખલા નંબર 4માં શું છે? તો કે નીચે આપેલા વિધાનો સાચા બનાવવા માટે ખાલી જગ્યા પૂરો. ચાલો ખાલી જગ્યા પૂરવાની છે, એના માટે ગણતરી પણ આપણે કરવાની હોય. હવે પહેલું તમને આપેલું છે કે -5 વત્તા -8 બરાબર -8 વત્તા શું આવશે? ખાલી જગ્યા પૂરવાની છે. હવે આપણે ખબર નથી કે ત્યાં શું આવશે, એટલે આપણે એ ખાલી જગ્યાવાળા અંકને કરી નાખશું કે ધારો કે ખાલી જગ્યાવાળો અંક શું છે? x છે. એટલે અહીંયા તો -5 વત્તા અહીંયા -8 બરાબર અહીંયા -8 વત્તા x કરી નાખીએ આપણે. બરાબર? હવે આ બાજુ -5 અને -8 થશે, કારણ કે માઇનસ વત્તે ઓછે શું થાય? ઓછા થાય. એટલે -5 ઓછા -8 થાય. તો -5 અને -8 કેટલા થાય? તો કે -13 થાય. જો અહીંયા લખ્યું જ છે. આ બાજુ શું છે? તો કે -8 અને વત્તા x છે. બરાબર? હવે આ 8 જે છે એ બરાબરની આ બાજુ કેવા છે? માઇનસ છે. હવે કોઈ પણ સંખ્યા હોય બરાબરની બાજુ ચેન્જ થાય. જો માઇનસ હોય ને બરાબરની બીજી બાજુ જાય તો શું થઈ જાય? પ્લસ થઈ જાય. પ્લસ હોય ને બરાબરની બીજી બાજુ જાય તો શું થઈ જાય? માઇનસ થઈ જાય. ગુણાકાર હોય ને બરાબરની બીજી બાજુ જાય તો શું થાય? ભાગાકાર થાય. અને જો ભાગાકાર હોય અને બરાબરની બીજી બાજુ જાય તો શું થઈ જાય? ગુણાકાર થઈ જાય. આ આપણે નિયમની ખબર છે. આ નિયમ ખાસ બધા યાદ રાખવાનો છે કે આ એનો નિયમ છે. બરાબર? તો હવે આ માઇનસ છે, આ બાજુ હવે તો પ્લસ થઈ જાય, તો 13 વત્તા 8 થઈ જાય. 13 વત્તા 8 બરાબર x. તો 13માંથી 8 જાય તો શું થાય? 5. 5 પણ કેવા? માઇનસ. તો x બરાબર શું આવશે? -5. શું કામ -5? તો કે 13ની નિશાની કેવી છે? માઇનસની છે. એટલે અહીંયા ખાલી જગ્યામાં શું આવશે? -5 આવશે. બરાબર? અહીંયા આમ જોવો તો ક્રમ ફેરફાર છે, બીજું કાંઈ ફેરફાર નથી. બે બાજુ સરખી કરવી હોય. હવે અહીંયા 8 ને 5 13 થાય. 13 કરવા હોય તો શું કઈ સંખ્યા લેવાની? તો કે -5 લેવાની. ક્રમ ફેર્યો છે, બીજું કાંઈ ફેર્યું નથી એમાં. બરાબર? ચાલો હવે ત્યારબાદ તમને બીજો પણ દાખલો આપેલો છે, એ પણ આપણે જોઈએ.
અહીંયા પહેલાં છે એ ક્લિયર કરી નાખીએ, પછી ત્યારબાદનો આપણે બીજો દાખલો છે જોઈએ. બરાબર, હવે બીજો દાખલામાં તમને શું કીધેલું છે તો કે એક -53 છે, પછી પ્લસની નિશાની છે અને પછી ખાલી જગ્યા છે. બરાબર, અહીંયા શું કીધું છે તમને, એક જ મિનિટ, -53 પછી પ્લસ પછી ખાલી જગ્યા ને બરાબર -53 એમને રાખવા છે. સેમ આપણે આ રીતે કરશો, આપણે ખબર છે શું આવે, જોતા જ ખબર પડી જાય, પણ ગણતરી જે થતી હોય એ પ્રમાણે કરવાની. ખાલી જગ્યાવાળો અંક શું છે, એક્સ ધારી લીધો આપણે. હવે એક્સ ધારી લીધો એટલે ખાલી જગ્યાએ શું મૂકશું, એક એટલે -53 વત્તા એક્સ બરાબર આ બાજુ શું છે -53. એક્સને આપણે એની જગ્યાએ રાખશું. આ 53 છે એ પ્લસ છે, બરાબરની બીજી બાજુ જાય તો શું થઈ જાય, તો કે પ્લસ હોય ને બરાબરની બીજી બાજુ જાય તો શું થઈ જાય, માઇનસ થઈ જાય. તો અહીંયા એમ જ થશે, એટલે એક્સ બરાબર -53 વત્તા 53. 53માંથી 53 જાય તો શું આવે, એક્સ બરાબર 0. એટલે એક્સની જગ્યાએ ખાલી જગ્યા છે ત્યાં શું આવશે, અહીંયા 0 આવશે. બે બાજુ તો જ સરખી થાય, નહીં તો સરખી થાય નહીં. ક્લિયર? ચાલો, બે દાખલા ત્યાં. ત્યારબાદનો આપણે ત્રીજો દાખલો જોઈએ. હવે ત્રીજા દાખલામાં શું કીધું છે તો કે 17 વત્તા ખાલી જગ્યા બરાબર 0. હવે આમાં બરાબર 0 આપણે જવાબ લઈ આવવાનો છે. તો 17માંથી કેટલા આપણે બાદ કરીએ તો 0 આવે, તો કે 17માંથી 17 બાદ કરીએ તો 0 આવે. આપણે ખબર છે, પણ ડાયરેક્ટ લખવાનું નહીં. લખવાનું કે ધારો કે ખાલી જગ્યાવાળો અંક છે એ શું છે, એક્સ છે. એટલે અહીંયા લખશું આપણે 17 વત્તા એક્સ બરાબર 0. હવે 17 આ બાજુ કેવા છે, પ્લસ છે, બરાબરની બીજી બાજુ છે તો કેવા થઈ જાય, માઇનસ થઈ જાય. એટલે એક્સ બરાબર શું આવે, 0માંથી 17 છે એ બાદ થાય. 0માંથી 17 જાય તો કેટલા વધે, 17 જ વધે, -17 વધે. એટલે એક્સ બરાબર શું આવશે, -17. એટલે અહીંયા આવશે -17. એ જવાબ શું આવે, 0. બરાબર, ચાલો. ત્યારબાદ છે દાખલા નંબર 4. એમાં શું આપેલું છે તો કે -13 વત્તા -12 કાઉન્સ પૂરો પછી ખાલી જગ્યા, અને પછી બીજા બરાબરની બીજી સાઈડ આપેલું છે કે 13 વત્તા -12 વત્તા -7. ચાલો, હવે ખાલી જગ્યા છે આપણે શોધવાની છે. આપણે ખબર છે જવાબ એનો -7 આવશે, પણ ડાયરેક્ટ આપણે લખશું નહીં. જે પ્રમાણે ગણતરી થતી હોય એ પ્રમાણે આપણે આગળ વધશું. એ લખશું કે ધારો કે ખાલી જગ્યાવાળો અંક શું છે, એક્સ છે. હવે એક બાજુ જે છે એટલે કે આ બાજુ બરાબરની, કે અહીંયા શું છે તો કે 13 વત્તા કાઉન્સમાં -12, અહીંયા એક કાઉન્સ પૂરો થાય છે, અને વત્તા આપણે શું કરી નાખશું, અહીંયા એક્સ લખી નાખશું. બરાબરની બીજી બાજુ તાકી સંખ્યા લખેલી જ છે. હવે બે બાજુ જે છે, જે એક કાઉન્સમાં ભેગા છે આ બંને, આ નોખું છે, અહીંયા આ બંને ભેગા છે ને આ નોખું છે. તો જે નોખું જે છે જૂથમાં જે છે એનો સરવાળો કરશું, અલગ છે એને અલગ રાખશું. એટલે અહીંયા 13 છે, એમાંથી 12 જાય તો કેટલા વધે, 1 વત્તા એક્સ વધે. અહીંયા આ બાજુ આ 13 અને 12, કારણ કે આ પ્લસ છે ને આ માઇનસ છે, એટલે પ્લસ માઇનસ શું થાય, માઇનસ થાય. બરાબર, હવે બરાબરની બીજી બાજુ જોઈએ તો અહીંયા 12 અને 7 બંનેનો સરવાળો થશે, કારણ કે બંને નિશાની સરખી છે. એટલે 12 ને 7 કેટલા થાય, 19. તો 13, અહીંયા 19 કેવા આવશે, -19. અહીંયા પ્લસની નિશાની છે, પ્લસ માઇનસ માઇનસ થઈ જાય. 13માંથી 19 જાય તો કેટલા વધે, -6. એટલે અહીંયા શું આવશે, -6. હવે એક્સ એમને એમ રાખીએ, આ એક છે ને બરાબરની બીજી બાજુ આવવા દઈએ. એટલે એક કેવા છે, પ્લસ છે, બરાબરની બીજી બાજુ આવે તો માઇનસ. તો એક્સ બરાબર શું આવશે, -6 ને -1. એટલે એક્સ બરાબર આવશે -7. દેખાય અહીંયા તમને, બરાબર. એક્સ બરાબર શું આવે. હવે જો આપણે શું કર્યું, બરાબરની બીજી બાજુ અહીંયા જવા દીધો, બીજું કાંઈ નથી કર્યું. અહીંયા 19 છે, અહીંયા એકને આ બાજુ આવવા દીધો, એટલે શું થઈ ગયું, 13માંથી 19 જાય એટલે -6. હવે એક આ બાજુ આવી જાય એટલે શું થઈ જાય, -6 ને -1. એટલે એક્સ બરાબર આવે -7. ખાલી જગ્યામાં શું આવશે, -7. સાવ સરળ દાખલા છે, આમાં કાંઈ પણ છે નહીં. બરાબર, ચાલો. ત્યારબાદ છે પાંચમો દાખલો જોઈએ આપણે. છેલ્લો દાખલો તમારો છે સ્વાધ્યાય 1.1 નો તમારો. હવે એમાં પેલું તમને આપેલું છે કે ભાઈ 4 વત્તા 15 પ્લસ -3 બરાબર 4 વત્તા 15. એ જૂથ છે એ ફરે છે, બીજું કંઈ નવું થતું નથી. સેમ એનું ઈ જ છે, પણ ગણતરી કાયદેસર કરવાની, એમાં આપણે કાંઈ હલાવી લેશે નહીં. અત્યારે ગણતરી નહીં કરીને એમને જવાબ લખશો તો પરીક્ષામાં પણ તમે એ જ રીતે લખશો. એટલે જો એ જ રીતે પરીક્ષામાં લખશો તો તમારો માર્ક જે છે એ કપાશે. બરાબર, તો માર્ક ન કપાય એના માટે આપણે કાયદેસર લખવાનું કે ધારો કે ખાલી જગ્યાવાળો અંક શું છે, એક્સ છે. હવે એક બાજુનો કાઉન્સ લખીએ આપણે, 4 વત્તા 15 વત્તા -3, અને બીજી બાજુનો કાઉન્સ છે લખીએ. જ્યાં ખાલી જગ્યા છે ત્યાં આપણે શું મૂકી દીધું, એક્સ. એટલે બધી બાજુ સંખ્યા આપણી પાસે આવી ગઈ. બરાબર, -4 છે એને એમને એમ રાખીએ. બરાબર, અને 15 વત્તા 3 જે છે એમાંથી શું થાય, 15માંથી 3 જાય તો શું થાય, 12 મળે. 15માંથી 3 જાય તો 12 વધે. તો અહીંયા 12 જે છે એમને એમ વધશે, 15માંથી 3 જાય તો શું વધે, 12.
હવે 12 અને -4 અહીંયા નિશાનીમાં ભૂલ છે, અહીંયા -4 આવશે, બરાબર. એ શું આવશે? -4. અહીંયા પણ -4 આવશે, કારણ કે નકર દાખલો છે એ પરફેક્ટ થાય નહીં, બરાબર. એટલે નિશાનીમાં અહીંયા રકમમાં ભૂલ છે. એટલે -4 વત્તા 12 એટલે શું થશે? અહીંયા +8 થશે, કારણ કે 12ની નિશાની કેવી છે? મોટી છે. હવે અહીંયા બે સરવાળો થશે આનો, બરાબરની બીજી બાજુ 15માંથી 4 જાય તો કેટલા વધે? 11. અહીંયા શું આવશે? +x, બરાબર. 11 આ બાજુ કેવા છે? પ્લસ, બરાબરની આ બાજુ આવે તો માઇનસ, એટલે 8 - 11 બરાબર x. તો x બરાબર શું આવશે? 8માંથી 11 જાય તો -3. જે -3 છે જવાબ આવ્યો એ આપણે ખાલી જગ્યાનો જવાબ રહેશે. બે બાજુ સંખ્યા છે એ સરખી રહેશે, બરાબર. અહીંયા આપણે આ રીતે દાખલો છે કરવાનો છે, બરાબર. ખ્યાલ આવી ગયો? હવે આ રીતના બીજા પણ તમને ઉદાહરણના દાખલા મળે તો તમારાથી થઈ જવા જોઈએ, કારણ કે દાખલા કેવા છે? સાવ સરળ છે, એમાં કાંઈ પણ અઘરું છે નહીં, બરાબર. એટલે બધા મિત્રોને દાખલા છે થઈ જવા જોઈએ. તો અહીંયા આપણું ચેપ્ટર જે 7 હતું, બરાબર, સોરી ધોરણ 7, એનું ચેપ્ટર નંબર 1 તમારું જે છે 1.1 સ્વાધ્યાય, એનું સંપૂર્ણ સોલ્યુશન છે આપણે આજના વિડીયોમાં જોઈ ગયા, બરાબર. હજી એમાં પણ તમને કાંઈ ન આવડતું હોય, કાંઈ એવા દાખલા હોય કે જે ન સમજાતા હોય તો ખાસ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. અને ચેનલમાં તમે નવા છો ને હજી સુધી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરેલી તો આપણી ચેનલ છે ને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી નાખો, અને બાજુમાં જે બેલ આઇકન છે એ દબાવી દો, જેથી કરીને જેવો પણ તમારા ધોરણનો વિડીયો આવે, સ્વાધ્યાયના સોલ્યુશનનો વિડીયો આવે, તરત તમારા સુધી પહોંચી જાય, બરાબર. ચાલો મિત્રો, અને વિડીયો છે બધો તમારા બધા મિત્રોને શેર પણ કરવાનો છે, મેક્સિમમ તમારા બધા મિત્રોને એને પણ સ્વાધ્યાયનું સોલ્યુશન છે થઈ જાય. ચાલો મિત્રો, નવા વિડીયોમાં આપણે મળીએ ફરી પાછા. ત્યાં સુધી આવજો મિત્રો. જય હિન્દ, જય ભારત.